જય ભીમ નમો બુજાય સાથીઓ, હું વિક્રમ બોધ. અત્યારે 11:30 થયા છે રાત્રિના, અને તમે જોઈ રહ્યા છો રાત્રિના માંગરોળ સમાજના પટેલશ્રી તેમજ તમામ કારોબારી સભ્ય અહીંયા છે. અમુક મોબાઈલમાંથી આમ દૂર થાય છે, પણ એને દૂર નહીં, અહીં જોવું જોઈએ. આ નજીક આવે છે, બધા નજીક આવતા જાય છે. એમાં મનસુખભાઈ આ બાજુ રહ્યો, તમે મને તો ઓળખો જ છો. સાથે સાથે ભગવાનજીભાઈ પટેલ જ્યાં સામે બેઠા છે, જે જ આમ યશ આમ રિપોર્ટિંગ કરતા જઈજો બધા, બરોબર છે. રમેશભાઈ વાઘેલા યશ કહેતા જાઓ, બરાબર. વીરજીભાઈ માં બેઠા છે, સાના મુના ખજાનચી છે. વીરજીભાઈ એકદમ સાના મુના થઈ ગયા એકદમ. એ પછી હું એમને વાત કરે એવું કામ સાના મુના થઈ ગયા. વીરજીભાઈ જ્યાં એમની બાજુમાં બેઠા છે. ત્યારબાદ અહીંયા અજયભાઈ છે, તમે અજયભાઈ જો અહીંથી છે. મનસુખભાઈ છે, કાંતિભાઈ છે. કાંતિભાઈ હાથું છો? મનસુખભાઈ યશ કયો? યસ. મનસુખભાઈ. ત્યારબાદ રમેશભાઈ યશ કયો? રમેશભાઈ. હા, વિનુભાઈ જો આર્મી મેન છે, હંમેશા સદા બહાર. અહીંયા છે પ્રકાશભાઈ છે, પ્રકાશભાઈ મેવાડા છે. સાથે અમે કારાભાઈ કમ કોટવાડ ને સભ્ય, અને આ રામભાઈ અડીખમ હંમેશા અડીખમ. આ તમે જોવો છો 11:30 થઈ ગયા છે. મારા હાથમાં સર્વેની બુક છે. અમે 8 વાગ્યાના બધા નીકળી જાય છે. પેલા તો તમામ સભ્યોને ખૂબ સાધુવાદ, ખૂબ મંગલકામનાઓ કે આવી રીતે સમાજ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કહ્યું હતું ને કે તમે સુઈ જાઓ નહીં. ડૉક્ટર બાબા સાહેબે શું કીધું હતું કે મારો સમાજ છે ને એ હૂતો એટલે મને જાગવા દો. એટલે જાગવાનો આ સમય છે. વાત સર્વેની છે. અત્યારે રાત્રિના 300 પેજની બુક છે. સાથે સાથે સર્વે થતો જાય છે. અને એક સરસ મજાનું માંગરોળ મુકામે મોટું ભવન છે, ત્યાં ડોમનું કાર્ય આગળ વધારવાનું છે. એમાં તમામ દાતાઓ મન મૂકીને વેચાશે, મન મૂકીને. પેલા જે કારોબારી સભ્ય અત્યારે હાજર નથી, પોતે સકરાભાઈ ગોહેલ, એ પણ કારોબારી સભ્ય છે. 70 વર્ષ ઉપરની ઉંમર છે એમની, તો પણ જોડાયેલા છે. એમણે 21,000થી શરૂઆત કરી. સાહેબ આમાં ફંડિંગ પટેલશ્રીને તમામ સભ્યશ્રીને કીધું કે તમે આમાં 21,000 લખી નાખો. કોઈ યથાશક્તિ, કોઈ 11,000 આપે છે, કોઈ 5100 આપે છે, કોઈ 2100 આપે છે. જે મજૂરી કરે છે ને માણસો, એ પણ 1100 આપે છે. અને આ લેખે વસ્તુ છે, અને લેખે જાય. એક સરસ મજાનો ડોમ બને એટલે બેનો દીકરીઓ કોઈ પણ પ્રસંગ થાય તો સમિયાણાનો ખર્ચ આખો બચી જાય એકદમ. 30-35,000. હું વાત કરતો ને વીરજીભાઈ, હવે કેમેરા લઈ લો. વીરજીભાઈ નામ ઝૂમ કરું છું નજીકની બાજુમાં. હા, વીરજીભાઈ હાથે જો સોનાના દાંત વાળા દાંત નાખી દીધા છે. સોનાના દાંત નાખી દીધા. એ વીરજીભાઈને મંડપ સર્વિસનો ખર્ચ છે 30-35,000 થતા હતા. અમારા આર્મી બેન વિનુભાઈ જો એમની બાજુમાં હસી રહ્યા છે. અને 30-35,000 થાય, પણ બેનો દીકરીઓની દુવા છે ને તમને બેડો પાર કરી દે. અને એ દુવાના ભાગરૂપે છે ને આ સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. અને પટેલશ્રી સાથે આ બધા જોડાયેલા છે. દરરોજ 8 વાગે છે. આજે પટેલશ્રી કેટલા દિવસ થયા આપણે, બરોબર ને? એ એટલા દિવસથી આ બધા આખો દિવસ તો આમાંથી લગભગ બધા મજૂરી કરનારા લોકો છે. સવારથી તો મજૂરી કરતા હોય સાંજ સુધી, અને અહીંયા જોડાઈ જાય. એના માટે તમામને ખૂબ સાધુવાદ, ખૂબ મંગલકામનાઓ. આવી જ રીતે સમાજના કાર્ય થતા રહે. એસ્ટિમેટ મોટું છે અને કાર્ય કરવાનું છે. મેસેજ મૂકવાનો, વિડીયો મૂકવાનો એક જ હેતુ છે કે તમે પણ ગામડે આવી મહેનત કરવા માંડો. ગામડે ડોમ બનાવો, ગામડે ભવનો બનાવો, તાલુકા લેવલે ભવનો બનાવો, ડોમ બનાવો, તો આપણો સમાજ આગળ વધશે અને ખૂબ જ પ્રગતિ કરશે. સબકા મંગલ હો, સબકા કલ્યાણ હો. વિક્રમ બોધ.